નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ. તો અગાઉના વિડીયોમાં આપણે ભાગમાં વિવિધ પેટર્ન અલગ અલગ પેટર્નો બનાવી હતી અને એક વાર્તાના આધારે આપણે કેવી રીતે એના સરખા ભાગ કરવા એ જોઈ ગયા. તો આજે આપણે રૂપિયા અને પૈસાનું રૂપાંતર કરીશું, કિલોમીટરનું મીટરમાં રૂપાંતર, દિવસ અને કલાક વિશે અને કિલોગ્રામ અને ગ્રામ વિશે જોઈએ. તો કે રૂપિયા અને પૈસા, એક રૂપિયો એ રૂપિયાને આપણે 100 પૈસા કહીએ છીએ. તો કે 50 પૈસા આપેલા હોય તો કે એ 100 રૂપિયા, એક રૂપિયાનો કેટલામો ભાગ થાય છે? તો કે 50 ભાગ્યા 100 કરીશું, એટલે કે 50 ભાગ્યા 100 રૂપિયા, એટલે કે 0 0 ઉડી ગયા તો 5 દુ 10, એટલે 1/3 રૂપિયા થાય. 1/3 થાય તો એને આપણે કયો ભાગ કહીએ છીએ? અડધો ભાગ. હવે આપણને 25 પૈસા આપેલા હોય તો કે એક રૂપિયાનો કેટલામો ભાગ થાય છે? તો કે 25 ભાગ્યા 100 કરીશું, તો કે 25 ચોક કેટલા થાય? 100, તો કે 1/4 રૂપિયા મળે છે. 1/4 ભાગને આપણે કયો ભાગ કહીશું? પા ભાગ કહીશું. હવે આપણે 75 પૈસા, તો કે 75 ભાગ્યા 100 રૂપિયા કરીશું, તો 25 તરી 75 અને 25 ચોક 100, એટલે 25 તરી 75 અને 25 ચોક 100, તો 25 ઉડી ગયા તો 3/4 રૂપિયા થાય છે. અને 3/4 રૂપિયાને આપણે કયો ભાગ કહીશું? પોણો ભાગ કહીશું, તો કે પોણો ભાગ. એ જ રીતે નીચે આપણને 10 પૈસા આપેલા છે, તો કે 10 ભાગ્યા 100 કરીશું તો 1/10 રૂપિયા મળે છે. તો આ કયો ભાગ થાય છે? તો કે 10મો ભાગ થાય છે. તો આગળ આપણે જોઈ ગયા તો અડધો ભાગ, પા ભાગ, પોણો ભાગ. તો 1/3 એ 1 રૂપિયાનો અડધો ભાગ થાય છે. 1/4 એટલે કે 25 પૈસા એ 1 રૂપિયાનો પા ભાગ થાય છે. 3/4 એટલે કે 75 પૈસા એ 1 રૂપિયાનો કયો ભાગ થાય છે? પોણો ભાગ થાય છે. અને 10 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? 1/10 ભાગ, એટલે કે એ 10મો ભાગ કહેવાય છે. હવે આપણે કિલોમીટર અને મીટર જોઈએ. તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર. તો કે અડધો કિલોમીટર શોધવું હોય તો એના કિલોમીટર કેટલા થાય? તો કે 500, અડધો એટલે 500, તો કે 500 મીટરને આપણે કેટલા કિલોમીટર થાય તે શોધીએ. તો 500 ભાગ્યા 1000 કરીશું તો અહીંયા શૂન્ય, આ શૂન્ય, તો 5 દુ 10, તો 1/3 થાય. 1/3 એટલે કેટલો? અડધો કિલોમીટર, તો કે અહીંયા અડધો. હવે 250 મીટર, 250 મીટર એટલે કે 250 ભાગ્યા આપણે કેટલા કરીશું? 1000, તો અહીંયા પણ એક શૂન્ય. 25 ચોક કેટલા થાય? 100, તો 1/4 કિમી થાય. 1 કિલોમીટરનો ચોથો ભાગ, એટલે આપણે એને શું લખીશું? પા ભાગ કહીશું. હવે કે 750 મીટર, તો કે 750 ભાગ્યા 1000, એક શૂન્ય ઉડી ગઈ. 25 તરી 75 અને 25 ચોક 100, તો 25 તો 3/4 કિમી થાય. 3/4 મેં આપણે કયો ભાગ કહીશું? પોણો ભાગ. હવે આપણે દિવસ અને કલાક, તો એક દિવસ બરાબર કેટલા કલાક થાય? 24 કલાક. અને અડધા એટલે 12 કલાક. 12 કલાકના દિવસ કેટલો દિવસ થાય એ આપણે શોધીએ. તો કે 12 ભાગ્યા 24 દિવસ, 12 ભાગ્યા 24 દિવસ, તો એ કેટલામો ભાગ થાય આખા દિવસનો? કે 1/3 દિવસ થાય, એટલે અડધો દિવસ થાય. નીચે 8 કલાક, 8 કલાક આપેલા હોય તો એ દિવસનો કેટલામો ભાગ થાય? તો કે 8 ભાગ્યા 24 કરીશું, તો 8 તરી 24, તો 1/3 દિવસ થાય આખા દિવસનો. હવે 24 કલાકમાંથી 1/3 ભાગ થાય. હવે કે 4 કલાક આપેલા હોય તો આપણે એને દિવસનો કેટલા થાય એ જોઈએ. દિવસનો કેટલો થાય એ જોઈએ, તો કે 4 ભાગ્યા 24, તો 4 6 24, તો 1/6 દિવસ થાય છે. એ રીતે આપણને 6 કલાક આપેલા હોય તો આપણે શોધીએ. તો કે 6, તો 6 ચોક 24, તો 1/4 ભાગ થાય છે. કિલોગ્રામ અને ગ્રામ, તો 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. તો કે 500 ગ્રામ આપેલા હોય તો એ કિગ્રાનો કેટલામો ભાગ થાય છે? કે 500 ભાગ્યા 1000, તો અહીંયા 5 દુ 10, અડધો ભાગ થાય. એટલે કેટલા કિગ્રા કહેવાય? 1/3 એટલે અડધો ભાગ. હવે 250 ગ્રામ આપેલા હોય તો અહીંયા શું? 25 ચોક 100, તો કિલોનો કેટલામો ભાગ? ચોથો ભાગ. ચોથા ભાગને આપણે
શું કહીએ છીએ? પા ભાગ કહીએ છીએ. તો એને આપણે પા ભાગ કહીશું. 750 ગ્રામ આપેલા હોય તો 750 ભાગ્યા 1000. 25 ચોક 100 અને 25 તરી 75. તો 3/4 કિગ્રા થાય. 3/4 કિગ્રાને આપણે કયો ભાગ કહીએ છીએ? પોણો ભાગ કહીએ છીએ. તો અહીંયા આપણે પોણો ગ્રામ લખીશું, પોણો ભાગ. હવે આપણને પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો રૂપિયા અને પૈસાના પ્રશ્નો આપેલા છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? તો કે 50 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય? અહીંયા આપણે જોઈ ગયા કે 50 પૈસા 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? અડધો ભાગ. તો 50 પૈસાના 2 સિક્કા લઈએ તો કે 1 રૂપિયો થશે. અને 50 પૈસા 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 50 પૈસાએ 1 રૂપિયાનો કેવો ભાગ છે? અડધો ભાગ છે. હવે નીચે આપણને 1 રૂપિયાનો સિક્કો આપેલો છે. તો કે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? હવે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થશે? તો કે 1 રૂપિયાના 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. અને 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો 10મો ભાગ છે. એટલે આપણે એને 1 દશાંશ પણ લખી શકીએ. હવે નીચે એના નીચે આપણને 2 રૂપિયાના સિક્કા આપેલા છે. તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. અને 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 2 રૂપિયાનો એક સિક્કો એ 2 રૂપિયાનો એક સિક્કો એ 10 રૂપિયાનો 5મો ભાગ છે. તેને આપણે 1/5 પણ લખી શકીએ. હવે નીચે 5 રૂપિયાના સિક્કા આપેલા છે. તો 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 5 રૂપિયાનો એક સિક્કો એ 10 રૂપિયાનો બીજો ભાગ છે. તેને આપણે 1/2 પણ લખી શકીએ છીએ. પાછળ આપણને એક વાર્તા આપેલી છે કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. તો આપણે ગણતરી તો શીખી ગયા કે પા ભાગ, પોણો ભાગ, અડધો ભાગ. એવી રીતે અહીંયા ઊંટની પણ વહેંચણી કરવાની છે. તો કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું આપેલું છે. તો વૃદ્ધ સ્ત્રી છે તેની 3 દીકરીઓને કેવી રીતે ઊંટનું વિતરણ કરે છે તે વાર્તા તમારે ઘરે વાંચવાની છે અને તેના ભાગમાં આવેલા ઊંટની ગણતરી કરવાની છે. અહીંયા આપણને અરુણનું સમયપત્રક આપેલું છે. અરુણ છે રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે અને સવારે 7 થી 8ની વચ્ચે રમે છે અને ફરી સાંજે 4 થી 6ની વચ્ચે રમે છે. તો આપણે આ સમયપત્રકના આધારે ગણતરી કરીએ કે ઊંઘવાનો દિવસનો કેટલામો ભાગ છે? 3જો ભાગ છે. રમવું એ દિવસનો કેટલામો ભાગ છે? 8મો ભાગ છે. અને ભણવું એ દિવસનો 1/4મો ભાગ છે. તો હવે કે ઊંઘવા, ભણવા અને રમવા માટે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે તે આપણે શોધીએ. તો કે ઊંઘવા માટે 24 કલાક. આપણે દિવસના કુલ કેટલા કલાક છે? 24 કલાક છે. એમાંથી 24નો ઊંઘવા માટેનો 3જો ભાગ. તો કે 24 કલાકનો 3જો ભાગ સુધી. એટલે આપણે 24 ગુણ્યા 1/3. તો 3 8 24. તો 8 ગુણ્યા 1 એટલે 8 કલાક. 8 કલાક શું કરે છે? ઊંઘવા માટે તેનો થાય છે. અને રમવું દિવસનો કેટલામો ભાગ છે? 8મો ભાગ છે. તો આપણે લખીશું કે રમવું દિવસનો 8મો. તો કે 24 કલાકનો 8મો ભાગ. તો 24 ગુણ્યા 1/8. 8 તરી 24. 3 ગુણ્યા 1 એટલે 3. તો 3 કલાક થાય. તો કે દિવસનો 8મો ભાગ રમવાનો. તો 8માના આપણને કુલ કેટલા કલાક મળ્યા? 3 કલાક. હવે ભણવું દિવસનો કેટલામો ભાગ છે? 1/4 ભાગ એટલે કે 4થો ભાગ છે. તો કે 24 કલાકનો 4થો ભાગ. તો 24 ગુણ્યા 1/4. તો 4 6 કેટલા થાય? 24. 6 ગુણ્યા 1 એટલે 6 કલાક. તો 6 કલાક શું કરે છે? ભણવા માટે. તો અહીંયા લખીશું 6 કલાક.
હવે આપણને કહ્યું છે કે બીજી પ્રવૃત્તિઓ માટેનો સમય આપણે શોધવાનો છે કે બીજી પ્રવૃત્તિઓ માટે તે કેટલા કલાકનો ઉપયોગ કરે છે. તો કે બીજી પ્રવૃત્તિઓ માટેનો સમય બરાબર બીજી પ્રવૃત્તિ માટેનો સમય, તો કુલ કલાક લખવાના એટલે કે કુલ કલાક માઇનસ ઊંઘવાના કલાક વત્તા ભણવાના કલાક વત્તા રમવાના કલાક. કુલ કલાક કુલ કેટલા કલાક આપેલા છે દિવસના 24 કલાક. તો 24 માઇનસ કૌંસમાં ઊંઘવાના કલાક આપણને કેટલા મળ્યા 8 કલાક. તો આપણે લખીશું 8 કલાક વત્તા ભણવાના કલાક. ભણવાના આપણને કેટલા કલાક મળ્યા 6 કલાક. તો આપણે લખીશું 6 કલાક વત્તા રમવાના કલાક. તો રમવાના આપણને કેટલા કલાક મળે છે 3 કલાક. તો આપણે લખીશું 3 કલાક. તો 24 માઇનસ 8 વત્તા 6 કેટલા થાય 14 થાય અને 14 વત્તા 3 તો કેટલા થાય 17. તો 24 માઇનસ આપણે શું લખીશું 17. હવે 24માંથી 17 બાદ કરીએ તો કુલ કેટલા વધે 7. તો 7 કલાક. તો બીજી પ્રવૃત્તિઓ માટે એને કેટલો સમય થાય છે 7 કલાક. 8 કલાક ભણવા માટે 6 કલાક 8 કલાક ઊંઘવા માટે 6 કલાક ભણવા માટે અને 3 કલાક રમવા માટેની બીજી પ્રવૃત્તિઓ માટે એને 7 કલાકનો ઉપયોગ કરે છે. હવે પાઠ્યપુસ્તકમાં આપણને 68 નંબરના પેજ ઉપર આપેલું છે કે શાળાનું સામાયિક એટલે કે એક શાળાએ એક વર્ષના 3જા મહિને સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે? જો તેઓ દરેક મહિને 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિને છાપવા માટે હશે તે મહિનાના અંકો ઉપર નિશાની કરો. એક વર્ષ બરાબર 12 મહિના થાય અને 3જા મહિનામાં એક સામાયિક બહાર પડતું હોય એટલે કે 12/3 એટલે કે વર્ષમાં કુલ કેટલા સામાયિક બહાર પડે છે 4 સામાયિક બહાર પડે છે. તો આપણે એના અંદર નિશાની કરીએ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે 3જા મહિને એક બહાર પડે છે. પછી એપ્રિલ મે અને જૂન મહિનામાં એટલે કે 6 ઉપર એડ કરીશું. પછી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે 9મા મહિના ઉપર આપણે એડ કરીશું અને ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે 12માની ઉપર આપણે રાઇટ કરીશું. એટલે કુલ 4 સામાયિક બહાર પડે છે. એક 3જા મહિનાના અંતે, એક 6ઠા મહિનાના અંતે, એક 9મા મહિનાના અંતે અને એક 12મા મહિનાના અંતે. હવે નીચે આપેલી છે કે ઊંઘવા માટે સરસ વાત. તમે કુંભકર્ણ નામ તો સાંભળ્યું જ હશે. રાવણનો ભાઈ કુંભકર્ણ હતો. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો હતો. તો મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. દિવસના 8 કલાક. તો 24 કલાક બરાબર શું થાય 24 કલાક બરાબર એક દિવસ થાય. હવે દિવસના કેટલા કલાક ઊંઘે છે 8 કલાક ઊંઘે છે. તો 24 ગુણ્યા 1 અષ્ટમાંશ. તો ઊંઘવા માટે એક સરસ વાત આપેલી કે તમે કુંભકર્ણ નામ તો સાંભળ્યું જ હશે. રાવણનો ભાઈ કુંભકર્ણ હતો. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તો તે દિવસનો કેટલામો ભાગ છે? એક દિવસ બરાબર 24 કલાક. તો 24 કલાક બરાબર એક દિવસ થાય. હવે આપણને 8 કલાક ઊંઘવામાં આવતા છે. તો કે 8 કલાક બરાબર કેટલા દિવસ થાય? તો કે 8 ગુણ્યા 1/24. 8 તરી 24. તો 1/3 દિવસ મોટાભાગના લોકો શું કરે છે? ઊંઘવામાં વિતાવે છે. હવે નીચે આપ્યું કે તેઓ એક વર્ષમાં કેટલામો ભાગ ઊંઘે છે? તો એક વર્ષનો એટલે કેટલા મહિના થાય? 12 મહિના અને 12 મહિનાનો ત્રીજો ભાગ એટલે કે 12 ગુણ્યા 1/3. તો 3 × 6 12. 4 ગુણ્યા 1 એટલે 4. તો આપણને પુસ્તકમાં આપેલું છે. તેથી તેઓ વર્ષમાં કેટલામો ભાગ ઊંઘે છે? તો કે એક વર્ષ બરાબર 12 મહિના. તો કે 4 મહિના તો વર્ષના શું કરે છે? ઊંઘવામાં વિતાવે છે. હવે તેથી નીચે આપેલું કે 60 વર્ષની એક વ્યક્તિ કેટલો કલાક ઊંઘે છે?
તો કે 60 વર્ષની વ્યક્તિ એટલે 60 ગુણ્યા 1/3 આપણે મળ્યું કે દિવસનો 1/3 ભાગ ઊંઘવામાં વિતાવે છે, તો 60 ગુણ્યા 1/3 તો 20 વર્ષ ઊંઘવામાં કાઢીએ છીએ. 60 વર્ષની વ્યક્તિ 20 વર્ષ તો ઊંઘવામાં જ કાઢે છે. પાઠ્યપુસ્તકમાં આપણને 69 પેજ નંબર ઉપર કીર્તિની ખરીદીની યાદી આપેલી છે કે વસ્તુ અને વસ્તુના ભાવ પ્રતિ કિલોમાં. તો કે ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને દૂધી. તો ટામેટાનો ભાવ પ્રતિ કિગ્રાનો કેટલા છે? 12 રૂપિયા. બટાકાનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. ડુંગળીનો ભાવ 16 રૂપિયા છે. ગાજરનો ભાવ 18 રૂપિયા. દૂધીનો ભાવ કેટલો છે? 8 રૂપિયા છે. તો એના નીચે આપણને દાખલા આપેલા છે તેની આપણે ગણતરી કરીએ. તો કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? તો કે 1 કિગ્રા ટામેટાનો ભાવ 1 કિગ્રા ટામેટાનો ભાવ 1 કિગ્રા ટામેટાનો ભાવ આપણને કેટલા રૂપિયા આપેલો છે? 12 રૂપિયા. તો કે 1 કિગ્રા ટામેટાનો ભાવ 12 રૂપિયા. હવે આપણને કેટલા કિગ્રા કયા છે? 2 કિગ્રા. તો કે માટે 2 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો 2 ગુણ્યા 12 ભાગ્યા 1. તો 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 24 રૂપિયા. તો 2 કિલો ટામેટાનો ભાવ આપણને કેટલા રૂપિયા થાય છે? 24 રૂપિયા. તો કે 2 કિલો ટામેટાનો ભાવ 24 રૂપિયા થાય. હવે આપણને બી નંબરનો પ્રશ્ન આપેલો છે કે 1/2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? તો 1 કિગ્રા ટામેટાનો ભાવ કેટલા રૂપિયા આપેલો છે આપણને? 12 રૂપિયા આપેલો છે કે 1 કિગ્રા ટામેટાનો ભાવ 12 રૂપિયા. હવે આપણને શું કહ્યું છે કે 1/2 કિગ્રા એટલે કે અડધો કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 12 1/2 ગુણ્યા 12 2 6 12 અને 6 ગુણ્યા 1 એટલે 6. તો અડધો કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થાય? 6 રૂપિયા થાય. તો કે 1/2 કિલો ટામેટાનો ભાવ 6 રૂપિયા થાય. હવે નીચે નંબર આપણે 6 નંબરમાં પ્રશ્ન આપેલો છે કે કિરણને 2.1/2 કિલો ટામેટા જોઈએ છે, તેનો ભાવ કેટલા રૂપિયા થાય? તો કે 1 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા આપેલો છે? 12 રૂપિયા આપેલો છે. હવે આપણને કેટલા કિગ્રા ટામેટા શોધવાના છે? 2.1/2 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો 2.1/2 ગુણ્યા 12 લખીશું. હવે આપણે આને મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 વત્તા 1 એટલે 5, 5/2 ગુણ્યા 12 કરીશું. 2 6 12 અને 5 ગુણ્યા 6 એટલે કેટલા રૂપિયા થાય? 30. 6 5 30 એટલે 30 રૂપિયા થાય. તો કિરણને 2.1/2 કિલો ટામેટાના કેટલા રૂપિયા મળે છે? 30 રૂપિયા. તો કે કિરણને 2.1/2 કિલો ટામેટાના 30 રૂપિયા થશે. હવે આગળ આપેલું છે કે 3.1/2 કિલો બટાકાની કિંમત કેટલી થશે? હવે આપણને અહીંયા બટેકાનો ભાવ કેટલા રૂપિયા આપેલો છે? 10 રૂપિયા. તો કે 1 કિગ્રા બટાકાની કિંમત બરાબર 10 રૂપિયા. હવે આપણને કેટલા બટેકા કહ્યું છે શોધવાનું? 3.1/2 કિગ્રા બટાકાની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 3.1/2 ગુણ્યા 10. તો 3 દુ 6, 6 વત્તા 1 એટલે 7/2 ગુણ્યા 10, 2 પંચા 10, 7 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 35 રૂપિયા. તો 3.1/2 કિગ્રા
બટાકાની કિંમત 35 રૂપિયા થાય। હવે નીચે આપણને એ નંબરમાં પ્રશ્ન આપેલો છે કે 1.1 કિલો ગાજરનો ભાવ કેટલો થશે? તો કે 1 કિગ્રા ગાજરનો ભાવ કેટલા રૂપિયા આપણને અહીંયા આપેલા છે? 18 રૂપિયા આપેલા છે। તો લખીશું 1 કિગ્રા ગાજરનો ભાવ બરાબર 18 રૂપિયા માટે 1.1 કિગ્રા ગાજરનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો 1.1 ગુણ્યા 18, 4 ગુણ્યા 1 એટલે 4 અને 4 વત્તા 1 એટલે 5 ભાગ્યા 4 ગુણ્યા 18 કરીશું। હવે 5નો 18 સાથે ગુણાકાર કરીશું અને 4 સાથે ભાગાકાર કરીશું। તો 90 ભાગ્યા 4, તો 90 ભાગ્યા 4, 4 દુ 8, 9માંથી 8 જાય તો 1 અને 0, 4 દુ 8, 10માંથી 8 જાય તો 2, ફરી અહીંયા એક 0 મૂકી અહીંયા પોઈન્ટ, તો 5 4 પંચા 20, 0 0, તો કેટલા રૂપિયા થાય છે? 22.50 રૂપિયા થાય છે। તો કે 1.1 કિલો ગાજરના 22.50 રૂપિયા થશે। હવે આપણે F નંબરનો કે તેણે 4.3 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? તો કે 1 કિગ્રા દૂધીની કિંમત 1 કિગ્રા દૂધીની કિંમત આપણને કેટલા રૂપિયા આપેલી છે? 8 રૂપિયા આપેલી છે। તો કે 1 કિગ્રા દૂધીની કિંમત બરાબર 8 રૂપિયા માટે 4.3 કિગ્રા દૂધીની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો કે 4.3 ગુણ્યા 8, 4 ગુણ્યા 4 એટલે 16, 16 વત્તા 3 એટલે 19, 19 ભાગ્યા 4 ગુણ્યા 8, 4 દુ 8 અને 19 ગુણ્યા 2 એટલે 38 રૂપિયા। તો કે 4.3 કિગ્રા દૂધીની કિંમત 38 રૂપિયા થાય। હવે આપણને પાઠ્યપુસ્તકમાં જી અને એચ નંબરને પ્રશ્ન આપેલા છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ અને તેને આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? તો બાજુમાં આપણે બટાકા એટલે કે 2.1 કિગ્રા આપેલા છે, ગાજર 3.3 કિગ્રા આપેલા છે અને દૂધી 1.1 કિગ્રા આપેલી છે। તો તેને ત્રણોને આ રીતે આપણે જે ABCDEF નું શોધ્યું એ રીતે શોધી અને ત્રણોનો બટેકા, ગાજર અને દૂધીનો સરવાળો કરવાનો છે અને જે કુલ ખરીદી થશે એટલા રૂપિયા। તો હવે એચ નંબરમાં કે તમે જે શાકભાજી ખરીદવા માગો છો તેનું બિલ તમારે જાતે જ બનાવવાનું છે અને તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે પણ તમારે શોધવાનું છે। તો તમારે આ રીતે અલગ અલગ શાકભાજીના નામ લખી અને ભાવ રૂપિયા પ્રતિ કિલોમાં લખવાનું અને તેની ગણતરી કરવાની અને તમારે જાતે જ તેનું બિલ બનાવવાનું છે। તો રહીમની મુસાફરીનો મહાવરાના આપણે દાખલા ગણીએ કે રહીમની મુસાફરી, તો રહીમે શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે અને તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે છે? તો કે કુલ અંતર શાળાએ પહોંચવા વત્તા શાળાએથી ઘરે પહોંચવા માટે 1.1 વત્તા 1.1 તો કે 1 વત્તા 1.1 વત્તા 1 વત્તા 1.1 તો 1 વત્તા 1 એટલે 2 વત્તા 1/4 વત્તા 1/4 તો 2 વત્તા 1 વત્તા 1 ભાગ્યા 4 કરીશું। તો 2 વત્તા 1 વત્તા 1 એટલે 2 ભાગ્યા 4 અને 2 વત્તા 1 તૃતીયાંશ કે 2/4 એટલે 1/3 થાય તો 2.1 થાય। તો કે આમ રહીમને શાળાએ પહોંચવા અને ઘરે પાછા આવવા માટે 2.1 કિલોમીટર અંતર કાપવું પડે છે। બીજા નંબરનો પ્રશ્ન છે કે કયા સિક્કા? લતાએ ₹7.50 એક પેન્સિલ અને એક પેન ખરીદી, તો તેણે કુલ 10 રૂપિયા આપ્યા, તો દુકાનદારે 50 પૈસા
અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા, તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો લતાએ દુકાનદારને શું આપ્યું? 10 રૂપિયા આપે છે. તો કે 10 રૂપિયામાં એ 7.50ની પેન્સિલ ખરીદે છે અને 50 પૈસાના અને 1 રૂપિયાના કેટલા સિક્કા દુકાનદાર તેને પાછા આપે છે? તો કે દુકાનદારે પાછા આપે રૂપિયા 10 - 7.50 રૂપિયા. તો 10માંથી 7.50 આપણે બાદ કરીશું તો 2.50 રૂપિયા વધે. તો દુકાનદારે 50 પૈસાના અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા છે. તો કે 50 પૈસાનો એક સિક્કો હશે અને 1 રૂપિયાના 2 સિક્કા આપ્યા હશે, અથવા કે 50 પૈસાના 3 સિક્કા આપ્યા હશે અને 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો હશે, ત્યારે એને 2.50 રૂપિયા પાછા થાય છે. એ જ રીતે હવે આપણે રેલવે સ્ટેશનનો ત્રીજો દાખલો આપેલો છે કે બેંગ્લોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે અને નિયત સમય કેટલા વાગ્યાનો છે? 6:45 વાગ્યાનો છે. એમાં એ નંબરનો દાખલો આપેલો છે કે આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે? તો રેલગાડી નિયત સમય કયો છે? 6:45 વાગ્યાનો, એટલે કેટલો થાય? 6:45. અને આગળ આપેલું છે કે તે રેલગાડી અંદાજિત સમય શોધો, અડધો કલાક મોડી આવવાની છે. અડધો કલાક એટલે 30 મિનિટ. તો 6:45 વત્તા 30 કરીશું એટલે 7:15 થાય. 7:15 એટલે 7:15 થાય. તો કે ટ્રેન આવવાનો અંદાજિત સમય કયો થશે? 7:15નો થશે. બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે નાજિયા આ રેલવે સ્ટેશનથી 2.1 કલાક પછી બીજા સ્ટેશન ઉપર ઉતરશે. 2.1 કલાક એટલે 2.5 કલાક. તે કેટલા વાગે ત્યાં ઉતરશે? તો કે 2 કલાક અને 30 મિનિટ. અને અંદાજિત ટ્રેન આવવાનો સમય આપણે આગળ શોધ્યો, કેટલા વાગ્યાનો છે? 7:15 એટલે 7:15નો છે. અને 2:30 મિનિટે ત્યાં પહોંચે છે. તો કુલ કેટલો સમય થાય છે ટ્રેનને પહોંચવા માટે? 7:15 વત્તા 2:30 તો 9:45. 9:45 વાગ્યે નાજિયા બીજા સ્ટેશન ઉપર ઉતરશે. અને સી નંબરનો પ્રશ્ન આપેલો છે સાજીને આ રેલવે સ્ટેશનથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે, તો તે કેટલા વાગ્યે એર્નાકુલમ પહોંચશે? એર્નાકુલમ પહોંચવા માટેનો સમય કેટલા વાગ્યાનો છે? 7:15 એટલે કે 7:15 એટલે 7:15 વાગ્યાનો છે. અને તે કેટલા વાગ્યે ત્યાં ઉતરે છે? 5 કલાક લાગે છે એર્નાકુલમ પહોંચવા. તો 7:15 વત્તા 5 કલાક તો 12:15 એટલે 12:15નો સમય થાય છે. તો સાજીને એર્નાકુલમ પહોંચવા 12:15 વાગ્યે તે એર્નાકુલમ પહોંચે છે.